હાજી, તો વિદ્યાર્થી મિત્રો મિત્રો હાજી, યુનિટ નંબર 1 આપણે ચીતા સ્ટીયર્સ ચીતા વિશે ભણ્યા. ઝુલુ જાતિ જે ખરી આફ્રિકાની, એના વિશે આપણે થોડો અભ્યાસ કર્યો. ચીતા વિશે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ પાના નંબર 3 ઉપર આપેલા હતા, તેનો પણ અભ્યાસ કર્યો. યુનિટ નંબર 2માં ડેન્ટિસ્ટની જે લાઈન ખરી, દાંતના જે ડૉક્ટરો ખરા, એ લોકોનું લગતી બધી વાતો હતી, દાંતને લગતી વાતો હતી. સોનિયાને કંઈક ટૂથેક હતું, એ પછી પેલી ડેન્ટલ ચેર, પછી કંઈક પ્રોબ, માઉથ મિરર, એર રોટર, આવી બધી વાતોનો અભ્યાસ કર્યો. એમાં જે અલગ અલગ પ્રકારની જે દાંતની તકલીફ હોય, ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, આવું પણ કંઈક સમથિંગ આવેલું હતું. યુનિટ નંબર 3માં મોહન સ્વીણા, એમાં બધું મ્યુઝિક વિશેની બધી જોરદાર બધી વાતો કરી. હવે જે પાઠ જે ખરો તે આમ બકરી વિશે લાગે છે, પણ મને પર્સનલી એવું લાગે વ્યક્તિગત રીતે કે બકરી વિશે નથી, છોકરી વિશે છે. કે ભાઈ કે નહીં કે આ ટીન એજમાં છોકરી કેવા પ્રલોભનોમાં આવી જાય, ભાઈઓ પણ આવી જાય. ભાઈઓ મોબાઈલના પ્રલોભનમાં વધારે આવે. કે છોકરીને કદાચ કોઈક ભોળવી દે અને છોકરી કંઈક પેલા કે નહીં કે એવા કંઈક ચક્કર બક્કરમાં નહીં પડી જાય, એ બાબતને ધ્યાનમાં રાખીને આ પાઠ હોય એવું મને લાગે. કદાચ મારો પોઈન્ટ ઓફ વ્યૂ તદ્દન ખોટો પણ હોય, પણ આ તો મને આવું લાગે. કારણ કે 3 પાઠ આવા ભયંકર જોરદાર મૂક્યા, પછી ચોથો પાઠ બકરી વિશે થોડો હોય કંઈ. એટલે જે આમાં પાઠમાં વાતો છે, તમે આખો પાઠ ભણશો એટલે તમને પણ થોડો થોડો તો ખ્યાલ આવશે કે હા કંઈક આવું. ભાઈઓ જે ખરા તે મોબાઈલમાં વધારે મસ્ત રહેતા હોય, અને ભાઈઓને મોબાઈલનું જ પ્રલોભન હોય. બહેનો વિશે કદાચ આમાં થોડીક વાત હોય આવું મને લાગે. બરાબર, જોઈએ. કોલ્સ ઓફ ધ હિલ, ટેકરીઓની કે નહીં કે પુકાર અથવા તો ટેકરીઓ તમને ભાઈ બોલાવે છે, તો તેના વિશે કે નહીં કે જોઈએ થોડુંક. હે અબુ મિયા, લુકિંગ સેડ, કે અબુ મિયા કેમ સેડ દેખાવ છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? અલોન એટલે એકલું. તમે કેમ આજે એકલા બેઠેલા છે? વેર ઇઝ યોર ડાર્લિંગ? આહા, ડાર્લિંગ શબ્દ સાંભળે એટલે વિદ્યાર્થીઓ ઉત્સાહમાં કે હા સાહેબ, ડાર્લિંગ એટલે બેટા, ડાર્લિંગ એટલે વહાલું. અહીંયા વહાલી, અહીંયા તમારે લેવું પડશે વહાલી. કલુઆ, તમારી વાલી કલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદા થોડી ચિંતિત હતી. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, કદાચ એને આપણે ગુમાવી દીધી છે, એ ભાગી ગઈ છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ, પગના પંજા, ફિંગરપ્રિન્ટ સાંભળેલું, આ ફૂટપ્રિન્ટ. ગોઈંગ અપ ધ હિલ, મેં એના પગના પંજા ટેકરી તરફ જતા જોયા. ધેટ ડેવિલ, ડેવિલ એટલે રાક્ષસ, મસ્ટ હેવ કિલ્ડ હર, પેલા રાક્ષસે કદાચ એને મારી નાખી હશે. પુઅર અબુ ખાન, બિચારા અબુ ખાન જે હતા, વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, ઉપર બેટા, હા, એ ઓલમોસ્ટ રડવા જેવા થઈ ગયેલા, એમની આંખમાં આંસુ આવી ગયા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, એને સમજાયું નહીં. વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ, સ્ટ્રિંગનો અર્થ હશે દોરી. શા માટે કલુઆએ દોરી તોડી? એન્ડ ડિસઅપિયર્ડ, ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ ગઈ, અદ્રશ્ય અથવા તો ગાયબ થઈ ગઈ. ઇન ધ નાઇટ, રાતોરાત જ એ કે નહીં કે ભાગી ગઈ, અદ્રશ્ય થઈ ગઈ, ગાયબ થઈ ગઈ. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન ગ્રાસ. સવાલ એવો પૂછાય કે વોટ ડીડ અબુ ખાન, વોટ ડીડ અબુ મિયા ગીવ કલુઆ ટુ ઈટ, કલુઆને ખાવા માટે શું આપતા? ગ્રીન એટલે કે લીલું, જ્યુસી એટલે કે રસાળ, સૂકું નહીં બેટા, મસ્ત લીલું છમ,
ગ્રાસ ઘાસ આપતા, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ અને ટેસ્ટી મતલબ કે સ્વાદિષ્ટ અનાજ પણ આપતા. ઘઉં જુવાર આવું કંઈ જે કે પણ એને ખાતી હશે તે નાખતા હશે. બટ ઇવન ધેન, પરંતુ તેમ છતાં હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ, એમનું એકનું એક પરિવારનું જે સભ્ય ખરું એ એમને છોડીને જતું રહ્યું. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, અબુ મિયા બોટ, ખરીદવું એટલે બાય, બોટ અનધર ગોટ, એમણે એક બીજી બકરી ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી. પ્રીટીનો અર્થ થશે સુંદર. આ જે નવી બકરી જે હતી તે સુંદર હતી. વ્હાઇટ એઝ સ્નો, એકદમ બરફ જેવી સફેદ સફેદ. હેડ 2 લિટલ હોર્ન્સ, એને 2 નાના નાના શિંગડા હતા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, અને સરસ મજાની નાની નાની લાલ લાલની આંખો હતી. આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીને બોલાવીશ. કેરેસનો અર્થ થાય પંપાડવો. હર સોફ્ટ ફરનો અર્થ હશે રૂંવાટી. એની કોમળ રૂંવાટીને પંપાડતા અબુ ખાને કીધું કે હું તને ચાંદની કહીને બોલાવા. વન ફાઇન મોર્નિંગ, એક સુંદર સવારે, હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ, એમનો પડોશી જે હતો તે પાછો આવ્યો. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, એણે જોયું અબુ મિયા જે ખરા એકના એક પરિવારના સભ્ય એવી પેલી બકરી સાથે વાત કરતા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉ ઇઝ લાઈફ નાઉ? ઓ અબુ ચાચા, કેમનો બહુ ખુશ દેખાતા છે ને, કેવી ચાલે જિંદગી? I am the happiest. આ વાક્ય સુપરલેટિવ ડિગ્રીનું છે બેટા. પર્સન ગોવિંદા કે ગોવિંદા આપણે તો, હું તો એકદમ સૌથી સુખીમાં સુખી માણસ છું. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, ચાંદની મારા માટે નવું જીવન લાવી. શી લવ્સ મી અ લોટ, એ મને બહુ પ્રેમ કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય, જાણે ખુશીથી ચમકી રહ્યા હતા. ચમકવું એ કે એ મને બહુ પ્રેમ કરે છે, હું પણ એના વગર જીવી શકું એમ નથી, મારી વાલી બકરી. બટ વોટ વર યુ ટેલિંગ હર, પણ તમે એને કહેતા શું હતા? મેં જોયું તમે બકરી સાથે વાત કરતા હતા. આઈ સો યુ ટોકિંગ ટુ યોર ડાર્લિંગ, મેં જોયું તમે તમારી વાલી સાથે કંઈક વાત કરતા હતા. ઓ યસ ભાઈ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવાઝ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી. થર્સ્ટી એટલે તરસ્યું, પણ અહીંયા વાત કરી છે બ્લડ થર્સ્ટી એટલે લોહી તરસ્યું. ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ, જે પેલી ટેકરી પર ઉપર પર્વત પર જે પેલો કે રાક્ષસ રહેતો છે ને, એ લોહી પી જાય છે. એના વિશે હું કહેતો હતો કે જો અહીંયા જ રહેજે, અહીંયાથી બહાર નીકળીને જો ઉપર જો ગઈ ને પેલો ત્યાં કે ને કે ફાડી ખાય તને. આપણું હ્યુમન સાયકોલોજી કે જે કામ માટે આપણને ના પાડે ને એ બાજુ આપણું ધ્યાન વધારે છે. મોઢામાંથી એકાદ દાંત જો કદાચ તૂટી ગયો હોય, કદાચ પડી ગયો ને, આપણી જીભ હારે ત્યાં જ એક દાંત, ચાલો આ ક્યારે આવે હેલા યાર, આ બાજુ બેટા. અબુ મિયા રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, પણ મારી વાલી ચાંદની મને ક્યારે પણ છોડીને જશે નહીં. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ, તે કેટલી અન્ડરસ્ટેન્ડિંગ છે, તે કેટલી સમજુ છે. એન્ડ હેપી વિથ મી, અને મારી સાથે ખુશ પણ છે, સુખી પણ છે. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ, આઈ એમ હેપી ટુ સી યુ લાઈક ધીસ, તમને આવી રીતે જોઈએ મને આનંદ થાય છે. આઈ એમ શ્યોર, મને ચોક્કસ ખાતરી છે કે ચાંદની વિલ એકમ્પની યુ, એકમ્પની એટલે સાથ આપવો, યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ એટલે શ્વાસ, તમને જીવનના અંતિમ શ્વાસ સુધી એ તમને સાથ આપશે. સમ યર પાસ્ટ, થોડા વર્ષો પસાર થયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન, ડેવલપ એટલે વિકસાવવું, આવી રીતે વિકસાવવું. અને
એટ્રેક્શનનો અર્થ થશે આકર્ષણ. છોકરી મોટી થઈ એટલે જે બાજુ આકર્ષણ નહીં થવું જોઈતું હતું તે બાજુ આકર્ષણ થવાનું ચાલુ થયું. ફોર ધ હિલ એવરી મોર્નિંગ સી વોચ ધ હિલ ટોપ્સ. રોજ સવારે એ કે બેસીને જોયા કરતી પેલા કે ને કે સરસ મજાનો સૂર્યના તડકામાં ઉપરનું વાતાવરણ એકદમ એને કે જોરદાર લાગે. શાઇનિંગ ઇન સૂર્યનો જે તડકો હોય તેમાં ટેકરીનો ઉપરનો ભાગ જે ખરો તે કે ને કે સરસ મજાનો પ્રકાશ ચમક્યા કરતો હોય. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર, સી થોટ. એને વિચાર કરું કે આ ટેકરીઓ કેટલી સરસ દેખાય છે. આકર્ષણ, એટ્રેક્શન. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. અને જે પવનની લહેર પણ ત્યાંથી પસાર થાય છે એ પણ કેટલી રિફ્રેશિંગ છે, તાજગી ભરેલી છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે આ લીલા ખેતરોમાંથી ક્રોસ થઈને એને ઓળંગીને ત્યાં દોડતા ને દોડતા ત્યાં ઉપર પહોંચી જવું છે. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ. એ ટેકરીઓ તરફ દોડી બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. પરંતુ એક ઝટકા સાથે, ઝટકો અથવા તો આંચકો, એક ઝટકા સાથે એક આંચકા સાથે બિચારી અટકી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. એની ગરદનમાં ફરતે એક દોરડું હતું જે એને બિલકુલ ગમતું નહીં. સી હેટેડ ઇટ મોસ્ટ. સાહેબ આમાં તમે પેલી છોકરીની જે વાત કરતા તે ક્યાં આવી? આપણા ઘરમાં આપણને મમ્મી પપ્પા ટોકતા હોય, સી હેટેડ ઇટ મોસ્ટ. આપણને બિલકુલ નહીં ગમતું હોય. રવિવાર છે, અમે ફરવા જવાના. કાં ફરવા જવાનો? વાંચવા બે, 63 દાડા પછી તારી પરીક્ષા છે. પણ નહીં ગમે. પછી જોઈ લેવાનું એવા લોકોનું ફ્યુચર કેવું હોય તે પણ જોઈ લેવાનું. ફળિયાના નાકે બેઠેલા હશે તમારે ત્યાં પણ. જોડવા, વરેલી ગાર્ડન એ બાજુ કે ને ડબ્બા લઈને સવારે 6 વાગ્યાનું નીકળી જવાનું. ટિફિનના ડબ્બા એ રાતના 8 વાગે 9 વાગે. રાતના આ બાજુ હું બોલી જાઉં બેટા, તું આવી જાય હોય તો. એ સવારે 6-7 વાગ્યાના નીકળેલા હોય. હું તો અમારા સોસાયટીમાંથી 1-2 જણાને જોઉં છું. સવારે આઈ થિંક 5:30 થી 4:45 ગાડામાં એક ભાઈ નીકળે છે. હશે 50-55 વર્ષની ઉંમર હશે. ટિફિન લઈને રોજ હવાની પોરમાં. મેં કીધું 5:45 વાગ્યામાં ટિફિનો બની જાય. 6 વાગ્યાની બસ પકડતા હશે કદાચ. સવારે 7 થી સાંજે 7ની ડ્યુટી હશે એટલે રાતના 8 વાગે પાછા આવતા હોય. 14-15 કલાક પછી સવારે જે 5:30 વાગે ટિફિન ભરાયું છે તે બપોરે 1 વાગે 2 વાગે 1 વાગે જેવું જમવા બેસતા હશે. લંચ બ્રેક એ જ પડે હોય. 12 વાગે 1 વાગે સવારનું 5:30નું જમવાનું 7 કલાક પછી. અઘરો ખેલ. એટલે મુદ્દાની વાત પર પાછા આવીએ કે ને એ પાછા રોકે ટોકે તો આપણને ગમતું નહીં હોય. મોબાઈલ જોઈએ મને. શું કરવાનો મોબાઈલને? તું તારે કામ શું છે? કોઈ જરૂરત જ નથી. કોઈ જરૂરત નથી. કોઈ જ જરૂર નથી. કંઈ એજ્યુકેશનલ કંઈક જોતા હોય તો છે. તમારે એક જ તો કામ કરવાનું છે. તમારે એક જ કામ કરવાનું છે. સી હેટેડ ઇટ મોસ્ટ. એને આવું બધું બંધન ગમે નહીં. આપણને પણ નહીં ગમે. જ્યારે હોય ત્યારે મને રોક્યા કરે, ટોક્યા કરે. મને મારી પ્રમાણે તો તમે કંઈ કામ જ નહીં કરવા દે. ઘરમાંથી આપણને બંધન ગમતું નથી. જો નહીં ગમતું હોય તો ભાઈ ઘર છોડીને તું ચાલ્યા કર. મારે તો સ્ટ્રિક્ટ વોર્નિંગ છે. ઘરમાં રહેવું હોય તો અમે જે કહીએ છીએ તે પ્રમાણે ચાલવાનું તારે. જો તારે એ પ્રમાણે નહીં કરવું હોય તો ઘરમાં રહેવાની જરૂર નથી. મારા દીકરા માટે આ જ પદ્ધતિ છે. કહી જ દીધેલું. ગઈકાલે રવિવાર હતો તો છતાં પણ ઘડિયા લખાવ્યા. 1 થી 11 ઘડિયા લખ્યા એક વખત. 6ઠ્ઠામાં છે, વટાણ્યું છે. તમે એના કરતાં 3 વર્ષ મોટા છો તો છતાં પણ રવિવારે એક વખત ઘડિયા લખવાના. વર્ગ અને વર્ગમૂળ 1 થી 15 સુધીના લખવાના.
ગઈકાલે એને સાંજે પછી બેસાડીને ચાલુ વર્તમાન કાળ પણ એને શીખવ્યો. છઠ્ઠા ધોરણની વિશી ખત્રીમાં પાના નંબર 8 8 વાક્યો ગુજરાતીમાં આપેલા છે, તેના ટ્રાન્સલેશન પણ એની પાસે કરાવડાવ્યા, લખાવડાવ્યા. મેં કીધું કરો. યુનિટ નંબર 2 જે ખરો એનો મેનર્સ મેટર, એ પણ એને ચલાવ્યો, ચલાવ્યો. રવિવાર એટલે કયા ગાંડાએ, કયા મૂર્ખાએ એવું કીધું કે રવિવાર એટલે રજાનો દિવસ ને રજાનો દિવસ એટલે આરામનો દિવસ? કયા ગાંડા લોકો આ અફવા ફેલાવે છે? રવિવાર એટલે રજાનો દિવસ, અને રજાનો દિવસ એટલે જે બાકી કામ જે રહી ગયેલા છે તે પૂરા કરવાનો દિવસ, નેક્સ્ટ વીકનું આયોજન કરવાનો દિવસ. આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે સૂર્યનો દિવસ, રવિવાર, સન ડે, સૂર્યનો દિવસ. તે દિવસે તો કે ને કે તે પાછા સૂર્યનો દિવસ એટલે એવું સમજે કે સૂર્ય ઉગે ત્યાર પછી તમારે ઉઠવાનું. એવું નથી ભાઈ, એવું નથી હોતું. બંધન નહીં ગમે. એટલા માટે જ ફોરેનમાં સ્વીટ 16ની પાર્ટી આપવામાં આવ્યું, મેં સાંભળેલું છે. બાળક 16 વર્ષનું થાય, હવે બેટા તું તારા રસ્તે, તારે તારી જિંદગી જે રીતે જીવવી હોય તે રીતે જીવ, અમે તને કંઈ પૂછીએ નહીં, કંઈ ટોકીએ નહીં. હા તો બરાબર. તું હવે તારે જ્યાં રહેવું હોય ત્યાં તું રહી શકે. નહીં પણ હું તો તમારી સાથે જ રહેવાને. બેટા તારે જો આ ઘરમાં રહેવું હોય તો મહિને તારે $500 ભાડું આપવાનું. તો હું ક્યાંથી લાવવા? એ તો તારો પ્રશ્ન. તો હવે મોટો થઈ ગયો ને, ઘરનું ભાડું તારે આપવાનું. જો તારે ઘરમાં ખાવું હોય તો મહિને $1000 એને આપવાના. પણ હું ક્યાંથી એટલા બધા રૂપિયા લાવવા? એ તો બેટા તું જાણે. તું હવે મોટો થઈ ગયો, બધા બંધનમાંથી, અમારા બધા બંધનમાંથી તું મુક્ત. ફોરેનમાં આ કન્સેપ્ટ છે કે બાળક મોટું થાય એટલે પોતાની રીતે છૂટું રહે. જે ત્યાંના પ્યોરલી ગોરિયા લોકો જે ખરા ને, જે આપણા અહીંયાથી જે ત્યાં ગયેલા છે તે તો પોતાના બાળકોને પોતાની સાથે રાખતા જ હોય એમ. ત્યાંના જે ગોરિયા લોકો ખરા તેનો આ કન્સેપ્ટ. બાળક મોટું થાય એટલે તારા રસ્તે, તારે તારી જિંદગી તારી રીતે જીવવાની. આપણે ત્યાં આપણું ઇન્ડિયન કલ્ચર છે. છોકરો કે ને કે સાથે રહી છે બહુ સારી વાત છે, પણ 30 વર્ષનો થઈ જાય કંઈ કમાતો નહીં હોય તો પણ કે ને કે મા બાપે પોસવો પડે, એ બહુ ખરાબ વાત કહેવાય. અત્યારે તમારું રિઝલ્ટ જેને ત્યાં નહીં આવતું હોય છે ને તેને ત્યાં સાંભળજો. રિઝલ્ટ આવી ગયું તો સારી વાત છે, નહીં આવ્યું ને તો વાલી તમને કહેશે આના હારું અમે ફી ભરતા છે. ઇટ મીન્સ ધેટ કે જે ફી ભરાય છે એની પાછળ કંઈક એક્સપેક્ટેશન છે. તમારે રિઝલ્ટ જ્યારે વાલીના હાથમાં મૂકો ને ત્યાર પછી વાલીને પૂછવાનું કે હિંમત હોય તો, ઓપન ચેલેન્જ, હિંમત હોય તો પૂછી જુઓ વાલીને કે પપ્પા આજે મારું રિઝલ્ટ જે આવ્યું છે તે તમને કેવું લાગે છે? તેનાથી તમને સંતોષ છે ખરો? આ બરાબર છે કે પછી એનું નહીં બોલવાનું કે પછી બસ છોડી દો? એટલે વાલી કહે નહીં બેટા આમ તો બરાબર છે, વાંધો નથી, થોડીક મહેનત કરે તો હજુ થોડુંક રિઝલ્ટ સારું આવી શકે. ઇટ મીન્સ કે આ ચલવી લઈ. અમે આજે શું બનાવ્યું બેટા? મગને રોટલા બનાવ્યા. મગને રોટલા હું ખાવાનું ઓલા, પણ આપણે ચલવી લઈએ છીએ. વાલી પણ જે ખરા તમારા રિઝલ્ટને ચલવી લે છે મેજોરિટીના. અમુકના રિઝલ્ટથી વાલીને સંતોષ. મને મારા દીકરાના ટકા સાથે કોઈ ફરક નથી પડતો. હું તો એને સામેથી બતાવું 80 આવ્યા, 85 આવ્યા, 90 આવ્યા, તું કયામાં કર્યો? કે ડેડુ હું છઠ્ઠામાં. મેં કીધું પેલીના 52 આવ્યા. મેં કીધું એ કયામાં? તો કે એવો છઠ્ઠામાં છે. મેં કીધું ફરક શું પડ્યો? મને કોઈ ફરક નથી પડતો, પણ તો છતાં પણ પેલું કેવું છે કે આવે તો સારું લાગે. એટલે જે રિઝલ્ટ હોય, હું મોટે ભાગે રિઝલ્ટ હું મોસ્ટ પ્રોબેબલી હશે. કારણ કે બે આવતા વર્ષે છઠ્ઠામાં જ જવાના છે, છઠ્ઠામાંથી આવતે વર્ષે સાતમામાં જ જવાના છે. મને ફરક નથી પડતો, તમારા વાલીઓને બહુ ફરક પડે છે. એટલે મહેનત કરવી પડશે, છૂટકો જ નથી. અને 9માનો જેનો પાયો કાચો રહી ગયો હોય તેનું 10મામાં રિઝલ્ટ આવે એ આજ દિન સુધીમાં નથી થયું. હું કરીને બતાવવા જો હું પહેલેથી કહી રાખજે, એટલે અમને ખ્યાલ આવે કે તારું રિઝલ્ટ અમારે જોવાનું છે. બરાબર.
મેં તો ઇવન એટલે સુધી મેં તો અત્યારે આજે સવારે જ ગણતરી મૂકી 11 સાયન્સના ચોપડા કરતાં 9માના ચોપડા વધારે મોંઘા છે. 25 કે 50 રૂપિયાનો ડિફરન્સ પડે છે. તમારા ચોપડા કદાચ 500 રૂપિયાની નજીકના આવે છે. ટેક્સ્ટ બુક 489 કે એવા કંઈ સમથિંગ થાય છે. બધા ચોપડા બેટા એ ગવર્મેન્ટની પેલી ફ્રી સ્કીમવાળી બુક હશે, એમાં કિંમત નહીં લખેલી હોય. ઇંગ્લિશની ચોપડી 33 રૂપિયાની છે. એનીવે સી હેટેડ ઇટ લોસ્ટ મોસ્ટ. એને બંધનથી તો અઘરો ખેલ થઈ જાય. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. ચાંદની સ્ટોપ ઇટિંગ. નિયમ પ્રમાણે સ્ટાર્ટ સ્ટોપ કન્ટિન્યુ બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. સ્ટાર્ટ સ્ટોપ કન્ટિન્યુ બિગિન સાથે લખાવેલા છે. પહેલો જ વર્ક ફોર્મ વાળો વિડીયો જોઈ લો એટલે તમને ખબર પડી જશે. ધ ગ્રીન ગ્રાસ, એને ધીમે ધીમે ખાવાનું ઓછું કરી નાખ્યું, બંધ સ્ટોપ. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, પેલું સ્વાદિષ્ટ અનાજ આપતો હતો તે પણ. કેમ કે ના અમારે કંઈ ખાવું નથી, અમારે તો બે ઓઝટ પડે, નહીં ખાવાનો એટલે બોલે જ નહીં. જો કે મારતાનો બોલે જ નહીં, જાણે જ કે આ બે પહેલાં વળગાવી જ દે. આમ જનરલી નહીં મારું, કારણ કે એને એ બોલે જ નહીં. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ. હવે પેલું મમ્મી પપ્પા સાથે એની બધી વાતો ને એમાં ઇન્ટરેસ્ટ નહીં પડે. પેલું ઇન્સ્ટાગ્રામમાં ચેટિંગ કરવાનું ને એમાં ઇન્ટરેસ્ટ પડે. મેચિંગ થાય છે જે મેં કીધું તે. બકરી વિશે પાઠ નથી. સી લોસ્ટ હર એપેટાઇટ. મુझे नींद न आए मुझे चैन न. એપેટાઇટનો અર્થ હશે ભૂખ. રેડ ચીલીઝ છે કે એવી કોઈ હેવી સુગર એન્ડ સ્પાઇસ છે એવી રેસ્ટોરન્ટમાં ગયા હોય ને તો તેનું મેનુ જોવાનું. એમાં સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટર, એપેટાઇઝર આવું આપેલું હોય. ચાલો એવી રેસ્ટોરન્ટમાં કીધું ચાલો મેનુમાં સમજ નહીં પડે, આમાં ખાવાનું ક્યારે હું ખાવાનું. ગ્રીવ વેરી થીન, બિચારી પાતળી થવા માંડી. સી સ્ટાર્ટેડ નથી, ધ્યાન આપજો. સ્ટેર, એક ધારું જોવું. મૂડ લેસલી એટ ધ હિલ્સ, બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. એ કે નહીં કે પેલા સવારમાં જે સરસ મજાના ટેકરી પર્વત જે ખરા એને સૂર્યના પ્રકાશમાં એ જાણે કે ને કે નહાતા હોય પેલા પર્વત, એના પર સૂર્યનો પ્રકાશ પડતો હોય અને વાદળો ત્યાં કે ને કે રમતા હોય, બસ એને બેસીને જોયા કરતી. આપણે પણ મોબાઈલ નહીં આપ્યો, મમ્મી ચાલ નહીં સોનું ખાઈ લે ની બેટા, મારે કંઈ ખાવું નહીં, મરી જા. મેં તો એવા કેટલાય બાળકો જોયા છે જેના હાથમાંથી તમે મોબાઈલ કે ને કે જો લઈ લેવું ને એમ તો રડા રોડ કરી નાખે. જાણેલા રડા રોડ કરી નાખે. પાછા વાલી ફરિયાદ કરે કે સાહેબ આને કંઈ સમજાવો નહીં, એ મોબાઈલ જ નથી છોડતો, જ્યારે હોય ત્યારે મોબાઈલ. એ મોબાઈલ છોડતો નથી પણ એના હાથમાં મોબાઈલ આપ્યો કોણે? નેક્સ્ટ આપણે કે ને કે બાકીનું આવતીકાલે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ટાટા, બાય બાય, સી યુ.